વડોદરા શહેરમાં વધી રહેલા ઘરફોડ ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની સાથે જ રાજ્યમાં ચોરીઓ કરીને આતંક મચાવતી સિકલીગર ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. આ ટોળકી છેલ્લા 10 વર્ષ દરમિયાન રાજ્યમાં 263 ગુનાઓને અંજામ આપ્યો છે. સૂત્રધાર સહિત 17 સાગરીતો સામે એફઆઈઆર નોંધાવી છે. આ પૈકીના 3 જેલમાં છે. અલબત્ત 10 જણાની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ આ અંગે જણાવ્યું હતું કે સિકલીગર ગેંગ છેલ્લા 19 વર્ષથી સક્રિય છે. છેલ્લા 10 વર્ષનો ક્રિમિનલ રેકોર્ડ ટ્રેક કરવામાં આવ્યો હતો. સૂત્રધાર જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સિકલીગરની ટોળકીએ રાજ્યભરમાં 263 ગુનાઓને અંજામ આપ્યો છે, જેમાં ઘરફોડ ચોરીઓ, ચેઇન સ્નેચિંગ, હત્યા અને હત્યાની કોશિશના બનાવો સામેલ છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકીના પ્રત્યેક આરોપીનો ભૂતકાળ ગુનાહિત છે, જે દરેકની હિસ્ટ્રી એવી છે કે જેઓ જામીન ઉપર છૂટ્યા પછી ફરી ગુનાઓ આચરે છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક યોજીને સિકલીગર ગેંગનો ક્રિમિનલ રેકોર્ડ ચેક કરાવ્યો હતો, જે આધારે સૂત્રધાર જોગિંદરસિંહ સહિત 17 સાગરીતો સામે ગુસ્સીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ સ્ટેશન લેવલ ઉપર ટીમો બનાવીને આ પૈકીના 10 આરોપીઓની ધરપકડ કરી હતી. બાકીના 7 પૈકીના 3 જેલમાં છે. બીજા 4ની શોધખોળ જારી છે. વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર ઘરફોડ ચોરી કરતી હતી. સાથોસાથ ચેઇન સ્નેચિંગ સંબંધી ગંભીર ગુનાઓ આચરેલા હતા અને આ ટોળકી છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી. એમાં મુખ્ય સૂત્રધાર છે જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષ, જે એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે. એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય. એની સાથે એના 17 સભ્યો છે અને આ 17 સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો કુલ 263 ગુના આચરેલા છે છેલ્લા 10 વર્ષમાં. અને આ જે 17 આરોપીઓ છે એમાંથી આરોપી જોગીસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ છે, એની ઉપર 56 ગુના દાખલ થયેલા છે અને 4 વખત પાસામાં જઈ ચૂકેલા છે. આરોપી રાજવીરસિંહ ઉર્ફે રાજી માનસિંહ સિકલીગર છે, એની પર 18 ગુના છે, જે એની પર 2 વખત પાછા થઈ ગયેલી છે. આરોપી શેરુસિંહ પિત્તરસિંહ ટાક છે, એની પર 34 ગુના છે, એક વખત પાસામાં જઈ આવેલા છે અને હાલમાં પણ એ જેલમાં જ છે. આરોપી કલ્લુસિંહ અમરસિંહ માયાસિંહ બાવરી છે, જેની પર 28 ગુના છે, જેની પર એક વખત પાછા થયેલી છે. આરોપી કરમાસિંહ દુધાણી જેલમાં છે, એની પર 2 વખત પાછા થઈ ગયેલી છે. એને 17 ગુના આચરેલા છે. વિજયદરસિંહ ઉર્ફે બોડો રાજુસિંહ પીપીટીયા છે, જેની પર 24 ગુના છે અને 2 વખત એ પાસામાં જઈ આવેલા છે. સનીસિંહ રાજેસિંહ ટાક, જેની 9 ગુના આચરેલા છે અને 2 વખત પાછા થઈ ગયેલી છે. આરોપી જોહરસિંહ મોહનસિંહ દિલીપસિંહ, એને 30 ગુના આચરેલા છે અને 1 વખત પાસામાં જઈ આવેલા છે. આરોપી બલજીતસિંહ બાવરી, જેને 18 ગુના આચરેલા છે અને 1 વખત પાછા થયેલી છે. આરોપી મહેન્દ્રસિંહ બાવરી, જેની ઉપર 13 ગુના આચરેલા છે અને 1 વખત પાછા થયેલી છે. આરોપી ગુરચરણસિંહ સિકલીગર છે, એને 15 ગુના આચરેલા છે અને એ 3 વખત પાસામાં જઈ આવેલા છે. ચંદનસિંહ દુધાણી છે, જેને 24 ગુના આચરેલા છે અને એની પર 3 વખત પાસા કરવામાં આવેલી છે. આરોપી રાજેન્દ્રસિંહ પીપીટીયા છે, એને 18 ગુના આચરેલા છે, 1 વખત પાસા થયેલી છે. જશુસિંહ ચિંટુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે, જે 5 ગુના આચરેલા છે અને 1 વખત પાછા થયેલી છે. રઘબીરસિંહ સિકલીગર છે, એને 10 ગુના આચરેલા છે, 1 વખત પાછા થયેલી છે. અને આરોપી જસપાલસિંહ સિકલીગર છે, એને 2 ગુના આચરેલા છે, પાછા થયેલા છે. આમ આ ટોટલ 17 જે આરોપીઓ છે, એ લોકોએ 146 ઘરફોડ કરેલી છે, 32 દાદી ચોરી કરેલી છે, 8 ચેન સ્નેચિંગ કરેલી છે, 6 લૂંટ આચરેલી છે, ખૂનની કોશિશ રાયોટિંગ સાથે 2 કરેલી છે, ખૂન 1 કરેલું છે, ઈજા વિથ રાયોટિંગ 1 છે, રાજ્ય સેવક પર હુમલો 1 છે અને સામાન્ય ઈજા 1. આમ કુલ 263 ગુનાઓ આચરેલા છે અને છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ હજી પણ સક્રિય છે અને ગુના આચરતી રહે છે. જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ પીઆઈ જાડેજા છે, તેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે અને ફરિયાદ બાબત સાથે દાખલ કરેલી છે. એના તપાસ કરનાર અધિકારી છે એસીપી એસડી રામણીય સાહેબ છે. હાલની તપાસ ચાલી રહી છે. 10 આરોપીને અટક કરવામાં આવેલા છે. આ ગુનો ગુસ્સી ચોક 2015 ની કલમ 3(1), 3(2), 3(4) અને 3(5) આરોપી અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવેલા છે, જ્યાં એમની રહેઠાણનું સ્થળ અથવા તો જ્યાં એ લોકો
હતા ગઈકાલે રાતે સક્રિય હતા એ બધી જગ્યાએ એમની તપાસ બધી ચાલુ છે. આ ગેંગ છેલ્લા 19 વર્ષથી સક્રિય હતી, પણ 10 વર્ષના ગુના આપણે ધ્યાને લીધેલા છે. 10 વર્ષના ગુના છે 263 ગુના છે. આ લોકો વડોદરા શહેરમાં, વડોદરા જિલ્લાની અને વડોદરા આસપાસના જિલ્લા તેમજ આખા સમગ્ર ગુજરાતમાં પણ આ લોકો ગુના થયેલા છે. અને એમ આ ટોટલ 263. આની માટે અલગ અલગ ટીમો, જ્યારે ખબર પડી કે આટલી મોટી ગેંગ સક્રિય છે અને વારંવાર ગુના આચરે છે, એટલે અલગ અલગ ટીમો બનાવવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને આખા ટીમો બનાવી અને આ આરોપી માટે દાખલ કરી અને ત્યારબાદ તાત્કાલિક 10 આરોપી અટક. મુખ્ય આરોપી જે ગેંગ ચલાવે છે એ છે આરોપી જોગિંદર સ્વરૂપે કબીરસિંહ સંતોષ, જે મેઇન સૂત્રધાર છે. 16 જણા એમ 17 ની ટોટલ છે. આ બંને બધા એકબીજાના સંપર્કમાં રહી અને આ ગુના આચરતા હતા. અમુક ગુનામાં 2 આરોપી, અમુકમાં 5, અમુકમાં 7, અમુકમાં 17, એવી રીતે બધા એકબીજાના સંપર્કમાં રહીને આ ગુના આચરતા હતા. હાલ તપાસ ચાલુ છે.